તો ભાઈ ફાઇનલી હવે જાવી છીએ સીધા મોટા મૂર્તિની દર્શન કરવા. અમે બે ભાઈબંધ હવે એક જ ફ્રેમમાં આવી ગયા છીએ. આ છે હાથી, તમે જ કદી જોયો નહીં હોય. હોય ના ભાગ પેટ્રોલ પંપ पे પહોંચી ગયા ને હવે પુરાવાનું છે પેટ્રોલ પંપ. થઈ ગયો એટલે આવી ગયા આપણે સાળંગપુર અને હવે આપણે અહીંયા જમવાનું રાખવાનું છે. હવે અંદર જઈ ફાઇનલી પહોંચી ગયા આપણે સાળંગપુર. પહોંચી ગયા છીએ સીધા ભોજનાલય અને બહુ સિમ્પલ કરવાના આવી ગયું છે આપણું મસ્ત મજાનું જમવાનું અને ફાઇનલી જમણવાર પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ સીધા દર્શન કરવા. આપણા દર્શન કરીને બહાર આવી ગયા ને જો ભાઈ સોરી તમને દર્શન કરાવવા નહીં. ઉપર જો ભાઈ ધજા ભજા છે, ધજા શ્રીફળ લેવું હોય તો 20 રૂપિયાનું શ્રીફળ છે. આ સાઈડ છે આપણા મોટા હનુમાન દાદા અને આ સાઈડ બધા ખરીદી કરે છે. આ છે સાળંગપુરની બજાર, આમાં બધી વસ્તુ મળે છે. તમને જે જોતી કહેજો, મને કોમેન્ટ કરજો, તમારે હાટું લેતા આવીશ. પહોંચી ગયા છીએ આપણે, મોટા મોટી મૂર્તિ છે હનુમાન દાદાની, આપણે પહોંચી ગયા છીએ. આજે આપણે જવાનું છે દર્શન કરવા. તો ભાઈ ફાઇનલી હવે જાવી છીએ સીધા મોટા મૂર્તિની દર્શન કરવા અને બધા કહે છે કે નવો કલર કામ ચાલુ કરી પૂરો કરી નાખ્યો હોય તો ચાલો હવે દર્શન કરવા. બધા ગાર્ડનમાં બેઠવા જાય છે તો આપણે જાવી પણ ગાર્ડનમાં બેસવા. જો ભાઈ બહુ મસ્ત ગાર્ડન છે, બધી બાજુ છે, ઓલી બાજુ છે, આ બાજુ છે. ભાઈ આ ઘરમાં આપણે રોકાણા હતા અને હવે આપણી જો રિક્ષા આવે છે. હવે આપણે નીકળવું છે સીધું કુંડળ બાજુ જવાનું છે. પ્લાન બની ગયો છે, આ રસ્તેથી આવ્યા હતા અને આ રસ્તેથી જવાનું છે. આપણી રિક્ષા હવે વળાક વાળીને આવી ગઈ છે તો આપણે એમાં બેસીને જવાનું છે હવે સીધું જ કુંડળ. ફાઇનલી પહોંચી ગયા છે કુંડળ અને મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા ફોટા પાડવા જેવું એક નંબર લોકેશન છે. હું ચડી જઈએ આપણે, કેવું લાગે ખબર નહીં. ફોટો 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 નાખો, વિડીયો વ્લોગ ઉતરે, ફોટો પાડવાનો. ભાઈ 1 મિનિટ એક ફોટો પાડી લો. ચાલુ જ છે ફોટો. ચશ્મા પહેર લે એને કે ચશ્મા ક્યાં તારા? એ ચશ્મા ક્યાં? ચશ્મા ક્યાં તારા? ઉભી આપણે ઓલા ગાર્ડન પે હવે આપણે આવી ગયા તળાવમાં. તળાવમાં જો ભાઈ તળાવમાં જો ભાઈ સિંહ ને વાઘ ને બધું છે. અને આ બાજુ છે સસલા ને એવું બધું છે, તમે જોઈ શકો છો. સિંહ ને સિંહણ ને વાઘ, ઓહો 3-4 જણા એક હારે ભેગા થઈ ગયા. ઘણી બધી જોવાલાયક સ્થળ છે. જો આ સાઈડ બધું ગોપાળ યોગ અને નીલકંઠ વર્ણીનો મેળાપ છે. આ બધું તમે જોવો છો. અને આ ઓરડી છે એક વાંસની બનાવેલી. ઓ ભાઈ આ બાજુ જો ભાઈ મોટા શંકર ભગવાનની બહુ મોટી મૂર્તિ છે. અને આ જો બે એક હરખી ફ્રેમમાં બે આવી ગયા, બે પોપટ. આ સાઈડ જ છે જો ભાઈ શંકર ભગવાનની મૂર્તિ ને આ સાઈડ ખબર નહીં કઈ મૂર્તિ. આ બાજુ આની પાછળ આવી છે. આ સાઈડ છે ભાઈ નીલકંઠ વર્ણીની મૂર્તિ ને આ સાઈડ છે શંકર ભગવાનની મૂર્તિ. અને બસ હવે આગળ જઈ રહ્યા છીએ. આ જો બે સામે હાથી છે અને આ બાજુ છે, આ બાજુ એક મંદિર છે, આ બાજુ એક મંદિર છે. અને આ તમે વાંચી લેજો, બધું લખેલું જ છે. આપણને થોડુંક વાંચતા ઓછું આવડે ને એટલે થોડુંક વાંચવું નથી. આ છે હાથી, તમે જ કદી જોયો નહીં હોય. આ બધું લગભગ કાંઈક ફાઈબરનું લાગે છે. હાથીનું ઓલું જે માથે ઓલું આવે ચાદર. બધા મને એકલા મૂકીને બી ગયા.
ધર્મસ્થિના સ્વામિનારાયણ ભગવાનના બધી જૂની જૂની વસ્તુ હતી એટલે દર્શન થઈ ગયા છે. તો હવે જઈ રહ્યા છે સીધા આ સામેના મંદિરમાં. મસ્ત મજાની પ્રસાદીની લાડુડી ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ સીધા જળ પ્રસાદ કરવા. ચાલો હવે આમાંથી નળમાંથી પાણી લઈએ. જળ પ્રસાદ હવે ગ્રહણ કરી લીધો છે અને આ બાજુ જો અને આ ઓરડા આમાં ભગવાનને બેસાડ્યા છે. હવે જવાનું છે સીધું હિંચકા લપસ્યા માટે. અને હવે જોઈએ અહીંયા ઝાડવા પાસે એકાદા ફોટા પાડી તો, કારણ કે હવે હારે એટલા બધા જણા આવ્યા ને ફોટા પાડવા સિવાય કાંઈ ધંધો નથી હવે. અને ઓલી બાજુ પણ કંઈક છે આ દરવાજાની ઓલી સાઈડ, પણ હવે શું છે કાંઈ ખબર નહીં. જે હોય હવે આપણા જવાનું છે સીધું હિંચકા લપસ્યા ખાવા, કારણ કે છોકરાઓને એક જ ટેવ હોય, હિંચકા લપસ્યા અને આનંદ મોજ. કાં દેવું દેવું મને જ બોલે તો વિડીયોમાં આવી ગયો. મંત્રણા લાગી છે ટોયલેટ અને આપણે જઈશું સીધા શૌચાલયમાં. ક્યાં શૌચાલયમાં, કારણ કે ત્યાં રહી નો એક ને હું ખાધું તું પણ લાડવો નો કે લાડુડી કહેવાય, લાડુડી ભાઈ. ચાલો ભાઈ જીરા જઈએ શૌચાલય, પછી જઈએ સીધા હિંચકા લપસ્યા ખાવા. મંત્રને આપણે મોકલી દીધો છે સીધો શૌચાલયમાં. અને હું ને દેવાંશ, કેમ દેવાંશ કંઈક તો બોલ. અરે એમ થાય કઈ વાંધો નહીં. હે કોઈ હિંચકા ખાવાનું હોય આપણી ઉપર. અને આ બાજુ ભાઈ ડાઇનિંગ ટેબલ શેના માર્યા છે કાંઈ ખબર નથી પડતી. તમને જરાક ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આ શૌચાલયની બાજુમાં ડાઇનિંગ ટેબલ. આ બધા કહે છે કે તળાવની અંદર કમળ છે, તો મને કાંઈ કમળ જેવું કાંઈ લાગતું તો છે તો નહીં. ખાલી આને કાંઈક કહેવાય, શું કહેવાય, પેંગ્વિન કહેવાય. પેંગ્વિનના મોઢામાં જો કેટલું બધું કચરો પડ્યો. માછલીઓ મારા ફ્યુઅર્સ નો જોવે. અમે બે ભાઈબંધ હવે એક જ ફ્રેમમાં આવી ગયા છીએ. ભાઈબંધ છે અમે બે. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘનશ્યામ બાલ વાટિકા. અને સૂચના વાંચી લ્યો ભાઈ, તોડફોડ કરશે અને બધું શું કે ભરવાનું આવશે. જે હોય આપણે આપણો બતક પકડો. હા સ્ટાર્ટ. ચાવી સીધા લસરપટ્ટી પાસે. ભાઈ નાનપણના દિવસો યાદ આવી ગયો આપણને. આ જ રીતે અમે નાના હતા ત્યારે અહીંયા જ આવતા હતા લસરપટ્ટીને એવું ખાવા. હવે તો બહુ દિવસો થઈ ગયા. હિંચકામાં આવી ગયા હી. ઊંડ મંત્ર આ કરશું અને હું કહેવાય રાને હું કહેવાય આ બધાના ખેલ જો ભાઈ. ચાલો ભાઈ હવે સીધા જવાનું છે ઓલા જીરાફમાં. જીરાફ ઇટ્સ અ જીરાફ એન્ડ ઇટ્સ ચાલો હવે જીરાફ ઉપર ચડીએ. બધા ચડે કે ન ચડે, આપણે ચડી જવાનું પહેલા. અહીંથી ભાઈ વ્યૂ જોવો તમે, એક નંબર. આમ જો બધું નીચું લાગ્યું. એટલે છોકરા કે મારે આવું. પણ આપણે તો હવે જીરાફના મોઢા ઉપર બેસી ગયા છીએ અને મને પણ થોડી ઘણી બીક લાગે છે. આ ભાઈ નાના છોકરા નીચકામાં બધા બેસી જાય ને એ બહુ કેવડાવે. વોચમેન ખીજાવા માંડ્યા. જે હોય ભાઈ અહીંથી મજા આવે એ કાંઈક અલગ છે. સમજો ક્યાં ઉપર હાઈટ ઉપર આવી ગયા. જો આ બધું હેઠેનું છે. ક્યાં ઠેઠ ઉપર આવી ગયા, આપણે હાઈટ ઉપર આવી ગયા. ભાઈ ક્યાં આપણે ચડી ગયા જુઓ ખાલી નીચે. હાઈટ નહીં હાઈટ. નીચે લઈને કે ઉપર જો ઓ ભાઈ સાહેબ. હવે જવું છે સીધું ખાખરા લેવા અને પછી અહીંથી સીધું નીકળવાનું છે ઘર બાજુ. સીધું મામાના ઘરે જવાનું છે અને ત્યાંથી જઈને પછી કાલે એક નવો વ્લોગ આવશે, તમે જોવાનું ભૂલતા ને, બહુ મસ્ત આવશે. ફાઇનલી હવે જવાનું છે ઘરે. અહીંથી સીધું રસ્તો જોઈ લે એકદમ. હાલો ગેટ આવી ગયો છે.
પાણીપુરી આવી ગઈ મસ્ત મજાની અને આનું પાણી કઈ ગયું આ બધી એકલી ખાઈ દઉં ને મને ખાવાની મજાની પાણીપુરી ખાઈ લીધી છે જો શંકર ભેળ અને પકોડી હતી ત્યાં ગેટની એક્ઝેક્ટ સામું છે એમ